So hello aspirants, I hope you each and everyone fit and fine and doing great in your studies. So I hope દોસ્તો કે તમારું કાલનું પેપર જીપીએસસી 112 પેપર ખૂબ જ સારું ગયું હોય અને હું આશા કરું છું કે મારા બધા વ્યુઅર છે તે એક્ઝામમાં પાસ થઈ જાય. સો દોસ્તો ઇન ધીસ વિડીયો વી વિલ સી ધ મેરિટ કટ ઓફ માર્ક્સ ક્યાં રહી શકે છે તેના વિશે આપણે જાણશું. મેં બેઝડ ઓન સમ પેરામીટર્સ ઇમ્પોર્ટન્ટ પેરામીટર્સ જેમ કે કટ ઓફ લાસ્ટ યર કટ ઓફ કેટલું હતું, તે ઉપરાંત વેકેન્સી લાસ્ટ યર વેકેન્સી કેટલી હતી, પછી નંબર ઓફ કેન્ડિડેટ્સ અપિયર થયા હતા એક્ઝામમાં લાસ્ટ યરના આ વખતે, તે ઉપરાંત પેપરનું પેપર લેવલ કેવી રીતનું હતું આ વખતે. તો જેટલા બી મેજર પેરામીટર્સ છે તે બધા જ મેં ધ્યાનમાં રાખી હું તમને મેરિટ જણાવીશ કે ક્યાં રહી શકે છે એક્સપેક્ટેડ કટ ઓફ, જેથી તમે તમારી જે મેથ્સની તૈયારી છે તે તમે ચાલુ કરી શકો. તો દોસ્તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે પેપરના લેવલની વાત કરીએ કે પેપરનું લેવલ કેવું હતું. સો પેપર 1 માં વાત કરીએ તો તેમાં આપણને ક્યાંક ને ક્યાંક જે પેપર છે તે ક્યાંક ને ક્યાંક ઇઝી ટુ મોડરેટ રહ્યું છે. ના તો હાર્ડ હતું ના તો એટલું બધું ઇઝી, તો આપણે ઇઝી ટુ મોડરેટમાં રાખી શકીએ છીએ. તો દોસ્તો મેથ્સ એન્ડ રિઝનિંગ આપણે ઇઝી ગણી શકીએ છીએ, કેમ કે તમે જો સામાન્ય તૈયારી પણ કરેલી હોય તો પણ તમે આરામથી 25 થી 30 ક્વેશ્ચનના આન્સર તમે આરામથી આપી શકો છો તેવી રીતના જતા. અને જો તમે સારી એવી પકડ હોય તમારી મેથ્સ એન્ડ રિઝનિંગમાં તો તમે આરામથી 40+ સ્કોર કરી શકતા એવું હતું. જો તમે જે પઝલ હતી તમને ખ્યાલ હશે તેમાં જો ના હલવાના હોય તો તે પણ એક જે ટ્રાન્સલેશન હોય છે ઇંગ્લિશનું ગુજરાતીમાં તેમાં ભૂલ થઈ હતી. સો તેમાં જો તમે ના હલવાના હોય તો તમે આરામથી 40ની ઉપર સ્કોર કરી શકો છો. તે ઉપરાંત જે કોન્સ્ટિટ્યુશન છે સો તે થોડુંક આપણે અહીં લેન્ધી જોવા મળ્યું છે. તે આપણે જે વિધાનવાળા ક્વેશ્ચન છે વધારે જોવા મળ્યા છે, જે આપણે આર્ટિકલો છે તેમાં થોડાક ઓછા ક્વેશ્ચન જોવા મળેલા છે. અને દોસ્તો આપણે આર્ટ એન્ડ કલ્ચર અને હિસ્ટ્રીની વાત કરીએ તો તે આપણે ઇઝી ગણી શકીએ છીએ. તેમાં આપણે વન લાઈન ક્વેશ્ચન હતા, પરંતુ તે એક લેવલવાળા ક્વેશ્ચન આપણે કહી શકીએ છીએ. લેવલવાળા ક્વેશ્ચન હતા, ડીપલી ક્વેશ્ચન હતા, અને તેમાં પણ મોસ્ટ ઓફ છે તે આપણે ઇન્ડિયાના પ્રોસ્પેક્ટિવથી આપણે જોઈએ તો તેમાંથી જ પૂછાયેલા હતા આર્ટ એન્ડ કલ્ચર. તો તે આપણે એક ઇઝી ટુ મોડરેટમાં ગણી શકીએ છીએ. મોડરેટ હતા ક્વેશ્ચન તેના. તેથી જ દોસ્તો પેપર 1 ને જોતા લાગ્યું કે જે મેરિટ છે તે આ વખતે પણ લાસ્ટ યર જેવી રીતનું રહ્યું છે 180 183 ની આસપાસ, તો ત્યાં જઈ શકે છે. પરંતુ ત્યારબાદ પેપર 2 3 વાગ્યા પછી આવ્યું, તે થોડુંક આપણને હાર્ડ જોવા મળ્યું છે. સો તેનાથી જ હવે લાગી રહ્યું છે કે પ્રીવિયસ યરની જેમ 180 183 ની આસપાસ નહીં જ રહી, તેનાથી પાછળ જ રહેવાનું છે, તેનાથી નીચું જ રહેશે, એટલું બધી જવાનું નથી. કેમ કે પેપર 2 આપણે હાર્ડની શ્રેણીમાં મૂકી શકીએ છીએ. તેમાં મોસ્ટ ઓફ ક્વેશ્ચન છે તે આપણને વિધાનવાળા જોવા મળેલા છે. ઇકોનોમીના ક્વેશ્ચન તમે જોયા છે તો તે તો અડધા પેજના ક્વેશ્ચન અમુક આપેલા છે. દોસ્તો બીજું પેપર હાર્ડ હતું, તેમાં ઇકોનોમી તો બહુ જ આપણે હાર્ડ કહી શકીએ. તે ઉપરાંત તમને ખ્યાલ જ હશે કે 4 સબ્જેક્ટનો સમાવેશ થાય છે પેપર 2 ની અંદર: ઇકોનોમી, સાયન્સ એન્ડ ટેક, કરંટ અફેર અને જીઓગ્રાફી. જીઓગ્રાફીની વાત કરીએ તો તે આપણે ક્યાંક ને ક્યાંક મોડરેટ જોવા મળ્યું હતું. તેના આપણે 20-25 ક્વેશ્ચન તો તમને આવડી જાય એવી રીતના જતા, તેમાં એટલું બધી હતું નહીં. પરંતુ જે સાયન્સ એન્ડ ટેક છે અને ઇકોનોમી છે તે થોડુંક અંશે હાર્ડ હતું. અને કરંટ અફેર પણ આપણે જોઈએ તો વન લાઇનર હતા, પરંતુ ડીપલી ક્વેશ્ચન હતા. જો તમે ઇન્ડિયા બિગ્સને ફોલો કર્યો હશે તો તમારે કરંટ અફેરમાં સારા એવા માર્ક્સ ગેઇન કરી શક્યા હશો તમે. તેમાંથી જ બેઠા ક્વેશ્ચન આપણને જોવા મળેલા છે. ઇનફેક્ટ તેના ઓપ્શન પણ ચેન્જ નથી કરવામાં આવ્યા. તો દોસ્તો ઓવરઓલ વાત કરીએ પેપર 2, તે પેપર 2 ને આપણે હાર્ડની શ્રેણીમાં મૂકી શકીએ છીએ. તો દોસ્તો ઓવરઓલ આપણે પ્રિલિમની વાત કરીએ તો દોસ્તો તે આપણે પીયુસીના પર્સપેક્ટિવથી વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક હાર્ડ આપણને જોવા મળેલું છે આ વખતનું જીપીએસસીનું પેપર. સો મેરિટ છે તે કોઈ જ સંજોગોમાં પ્રીવિયસ યરના કટ ઓફથી ઊંચું જવાનું નથી, નીચું જ રહેવાનું છે. સો નીચું કેટલું રહેશે તો તેની વાત કરીએ દોસ્તો, આ વખતે જે કટ ઓફ છે તે આપણને ક્યાંક ને ક્યાંક 150ની આસપાસ 150ની આસપાસ લાગી રહ્યું છે. તેટલું રહી શકે છે. બહુ નીચું પણ નહીં જાય અને બહુ ઊંચું પણ જવાનું નથી, એટલું રહી શકે છે આઈ થિંક. બાકી તો હવે જ્યારે મેરિટ આવશે ત્યારે વધારે ખ્યાલ આવશે. આજે હું તમને કહું છું તે આપણે લાસ્ટ યરના કટ ઓફ, તે ઉપરાંત વેકેન્સી, ગઈ વખતે જે વેકેન્સી છે તે 100 જેટલી પણ નથી, તો 100ની આસપાસ આપણે ગણી શકીએ છીએ. અને આ વખતે 3 ગણી વેકેન્સી છે. તે ઉપરાંત દોસ્તો પેપરનું લેવલ આ વખતે ખૂબ જ આપણે હાર્ડમાં ગણી શકીએ છીએ કમ્પેરેટિવલી પ્રીવિયસ યરના. તો પેપર પણ હાર્ડ હતું. સો બીજા ઘણા ફેક્ટર છે તેના આપણે સંદર્ભમાં વાત કરીએ તો આપણે આ વખતે મેરિટ છે ક્યાંક ને ક્યાંક 150ની આસપાસ રહી શકે છે. બધા જ કેટેગરીના ઉમેદવારની વાત કરીએ તમને ખ્યાલ જ હશે કે માત્ર એસટી છોડીને બધા જ જે કેટેગરી છે તેમનું સેમ જ રહેતું હોય છે પ્રિલિમનું કટ ઓફ. તો સો તમે ±5 ધારી અને ચાલી શકો છો. અને મહિલાનું આપણે 10 માર્ક્સ 5-10 માર્ક્સ નીચે રાખીને તમે ચાલી શકો છો, એટલું રહી શકે છે. બાકી તો હવે જ્યારે ઓફિશિયલી ડિક્લેર થશે ત્યારે આપણે વધારે ખ્યાલ આવશે. આ તો એક હું મારા તક પ્રમાણે કહું છું. તમારે કેટલા થાય છે, તમને શું લાગી રહ્યું છે, ક્યાં રહેશે, તો તમે જરૂર કમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી આપણને ખ્યાલ આવે. સો દોસ્તો કાંઈ પણ પ્રોબ્લેમ હોય, કાંઈ પણ ક્વેરી હોય તો તમે મને બેઝિક કમેન્ટ બોક્સમાં અથવા તો ઇન્સ્ટાગ્રામ પર ડીએમ કરી શકો છો. હું તમને જવાબ આપવાનો પ્રયત્ન